તો ગાય જો આવા બધો સામાન ગોઠવાઈ ગયો હો, સાફ સફાઈ થઈ ગઈ. હવે દુકાનનું કામ પતી ગયું. હવે જઈએ આપણા ઘરમાં, તો ઘરમાં બધું કામ ચાલુ કરી દઈએ. ફટાફટ પાણી આવી ગયું લાગે હો. ચલો લે, સરસ વહેલા વહેલા પાણી આવી ગયું આપણા ઘરે. જો હોય તો ભરેલું જ છે, જો કે અંદર માછલી ખૂબ દિવસ ઉપર આવે એટલે બતાવે. પાણી આવી ગયું. હવે પેલા બધા તો નહીં જતા રહે, લુગડો ધોવાય છે. હવે આપણે નહીં લુગડો ધોઈને ફટાફટ વધવાનું ચાલુ કરી દઈએ, કારણ કે પતિ ખાઈ જાય 12:30 ઘેર, એટલે પછી ખાવાનું જલ્દી બનાવવું પડે. હવે તો આપણે પૂરતું વાહન કરીને નહીં લઈએ તો બી. સ્વાગત છે આપણા વિડીયોમાં. ગાઈસ ખુશાન જઈને આવી જાય છે. મારા તો કેવું પણ ગુડ મોર્નિંગ ગાઈસ. ના ગાઈ ગુડ મોર્નિંગ. આમ થોડું આળસ આવે બરોબર. મમ્મી કચરો ને એવું વારે મમ્મી કચરો વારું. તમે આવી ગયા કેટલી વારમાં હું આવતા નેહાની જવાનું હતું, પણ 9:30 અવાય. તો 9:30 બધા છોકરાઓ બધા હોય તો રહીએ કે તો વહેલા જવાનું, 7 વાગે પહોંચી જવાનું. તો 7 વાગે કોઈ નહીં હોતું. કાનો વધારા નહીં કરો તો વચ્ચે નવું નાટક લઈ લઈને ગયેલો. હેલો ગાઈસ, તો ગાય જો હું ઘરમાં હમું કરીને જઈ અને બહાર વાળતી હતી, અને ઘરમાં આવીને એટલે વાહન ચાલુ થઈ ગયો ગહવા માટે તૈયાર. જો બે ભાઈ મંડી પડ્યા. હા વન ફોટો. અને ભાઈ તમે આ તો ખાલી ખાઈ જ શકે છે, કામ નહીં કરતા. તો ગાય જો પાણી ગરમ થવા મૂકી દીધું. ઇધર ઇધર આવ. તો ગાઈસ અત્યારે તો સ્ટેન્ડ આપીએ આપણે. મમ્મી કોઈ ઘઉં કરવા જાય મમ્મી જવું પહેલાં. આવી જઈએ આપણે ધાબા પર. જો બાજુનું ઘર બનાવું. હા મમ્મી બહાર કાઢી દઈએ ને કહું કે જા પાણી વગર. હા તો કઈ છો. અને મમ્મી આ તો બહુ નજીક આવી જજો. આ ધાબુ જો કેટલું નજીક. તો કઈ જાય રાતે ઉપર ઊંઘવા આવીએ આપણે. શેકની બીજું ઘર સાઈડમાં આપણું નહીં, પપ્પાના કાકાનું. ઓકે મમ્મી દીકરો કા મોડી લે. અમ્મી હું ત્રીજા મારે જઈને આવું. હા આપણે હેડેરિયા ત્રીજા મારે સ્પેશિયલી ફરવાની એમનું આયા જ છીએ બસ. તો જો ઉપર તો આ પાડી ઘર બનાવડાય, કારણ કે વાયકાની એક કીધું તું મેં પહેલાં એક રૂમ જેવું બનાવવાનું. ઉપર તો જો હાલ તો બધું ત્યાં સ્નેસ પડ્યું. આમાં ભર્યું જોવું પડશે. વેકરો કપચું ભર્યું કપચું. આપણે ઉપરથી જ મારી ઊંઘવા બંધ ચાલે. જો શક્ય થાય તો આપણે આવી જાવ ઉપર ઊંઘવાથી જ અમારે કાંઈ જશે. મમ્મીને પૂછે આ બધે તો આવશું ને. મમ્મી તો બોલો કે શું કરવા જવું હો કે
જો મંદિર એટલે નજારો મસ્ત લુક આવો હવે તમને થોડા જક ઊંચા કરી તમારે તો દેખાતું છે અત્યારથી હું સ્ટેન્ડ વાપરું અલગ અલગ એંગલ લઉં અત્યારે ચેક કરીએ કે જે રીતે બધી બરાબર બાજુમાં જ વલ્લો વાપરો જુઓ આપણે હેડ આવીએ હવે છે જુઓ મંદિર છે ત્રણ મંદિર જ છે મસ્ત મજા આવી જાય રાહત ના જઈએ ને બાર તો અને વલ્લાનું ને અચનનો નજારો પરથી આવું દેખાય વલ્લો બરાબર એ તો વલ્લો મેં છે કેવડા મોટા વલ્લા હતા એને ત્યાં પેલા પણ આખા કંઈક ટાવર દેખાય અને હમણાં તો આપણે હાલ જઈએ છીએ એટલે ટાઈમ ઓછો મળે બ્લોગ બનાવવાનો એટલે ચોક નહીં આવતો હોય બ્લોગ એટલે બસ ભેંસો હેડી ચરવા માટે પૂછશું હેડીને બેસું બાબા આજુબાજુ મેં ઘર જ છે આપણે અરે આખી લાઈન રહી ને એમાં પહેલું ઘર આપણું છે પેલી રહી એક દુકાન હતી બીજું કાંઈ નહીં યાર લાઈનમાં પહેલું ઘર આપણું બાકી તો આમ પેલી વબડી પર કોઈ કાયું લાગે મને ચેક કરીએ કોઈ કાયું તો હો પણ કોઈ દેખાતું નહીં એટલું બધું અને એક પક્ષી આવે વલ્લા ઉપર ચેવડું મોટું હોય ખબર બહુ મોટું હોય એનો માળો જ બહુ મોટું હોય જો તમને દેખાતું હોય તો માળો બરાબર હવે હેડે મમ્મી જોડે જઈએ બરાબર મમ્મીએ રૂપિયેલા લુકડો લઈ લીધો અને નવું કવા નાખી દીધો બોલો મમ્મી મમ્મી હું ત્રીજા મારે ઊંઘવા જાય કું ના કરું છે એવો કઠેરો હા હતો હા ના તો પડું એમ તો મારા જો ને 4-5 જોડી થતો હશે આજે બુધવારે એટલે ઘરે અત્યારે નહીં અત્યારે તો નહીં હજી ટ્યુશન જઈને આવી પછી તો ટાઈમ ના મળે બધું એ તો ભાઈબંધ ઘેર હશે તો આવશે ને બાકી શનિ રવિ મેં તો આપણે કાનાન જોડે શું જોડે અરે 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 ખીચો કોક કરો શું કરો ના કોક તો કરે શું કરતો તો હાલ મેગી બનાવીને ખાઈ લીધી શું કરતો હતો બરફ ખાતો હતો શું ભાઈ જો હાલ મેગી બનાવીને ખાઈ લીધી એ કાનની કાચી મેગી બહુ ખાયો મેં ખવાઈ જતી બધાને આવી જજો તો કઈ જવા અમે બેચે દુકાને પછી જઈએ ને હા બરાબર આજ પાહુ પ્રતિકનું આવ્યું પાછા પ્રતિકના કાગળિયો આવ્યા તો ગાય જવા પ્રતિકના પ્રમાણપત્ર પાસબુકના રેશન કાર્ડ આ તે લઈ જાય હા હા જઈને ઠેઠ પાછો આવ્યો 2 દાડા મંગાય કરતા ના બકા ખોવાઈ જાય ખબર પડે ના ચાલે હજુ તો એક ફોર્મ બાકી આધાર કાર્ડ અલે ઝેરોક્સ રાખવાની એ નહીં આધાર કાર્ડ પોતેનું ફોર્મ હોય હાનું
આલવાનું હતું. તે તો હાલ દેવાનું ચોકણ હાલવાનું. આ રહ્યું આધાર કાર્ડ આલવાનું બેનના. હમ. એટલે બેન પ્રતિકજી જીતાજી હોય એવું બધું check કરવું. હા જે પેલા દાખલામાં હોય ને એવું કરાવજે. એટલા આધાર કાર્ડ બદલાવવા થાય તો બદલાઈ દઈએ. ઓકે. બરાબર? અને સાહેબને કહેજે કે દાખલાની નકલ આલજો. હા. હા કોમ કી મારો એટલે એ લઈ એલસી કાઢીને ઘેર ના આલ દે ખાલી કહેજે. મને તો આલ દઈ. હમ એટલે તો મારે એનું કારણ ખબર? હમ માગો તો આલ દે. હા રે તા. ઝેરોક્ષ આપશે. ચાલો ચાલો ઝેરોક્સ તો ઝેરોક્સ જ કહેવાય. હાલ હવે તમે જાઉં. હા રે એટલે તો આધાર કાર્ડ હા રે દાળ ભાત બનાવું. જે બનાવવું. હા રે તો જો ગાઈઝ હવે આપણે રોતવા માટેની તૈયારી કરી દીધી હવે દાળ ભાત બનાવવાના હશે. એટલે હવે દાળ મૂકી દઈએ. ભાઈ એમાં કાનો કે એટલે મારે બનાવવું પડે ખાવાનું બધું. ગાયના મનમાં હશે કાં તો રોજ નવું નવું બધું જે તે ખા કરે બનાય કરે પણ એવું નહીં. છોકરા બાપડા આખો દાડો શેળાએ જઈને આવો અને ઘેર એમના મન આવું કાંઈ આવું તમે બ્લોગમાં ખબરતો હશે આવું પણ એમાં દુકાનની ગ્રાહક આવે ને એટલે મારે કહેવું પડે. તો એક સેકન્ડ અભી હાલ જાય. તો ગાઈ જવા એક બાજુ દાળ મૂકી દીધી એક બાજુ ભાત મૂકી દીધા. હા એક બાજુ દાળ એક બાજુ ભાત. હવે લોટ બાંધી દઉં રોટલી બનાવી દઉં. ઓકે જો હવે લોટ બાંધવા બેસી જઈએ. દાળ ભાત થઈ જવા થયા. દાળના ભાત મૂકી દીધા એટલે હવે ખાલી વઘારવાની જ રહી દાળ. હવે રોટલી કરી દઉં. તો ગાઈઝ આપણે આરતીને આવી જઈએ ને આજે ગણેશ ના પહેરવાનું કારણ કાલે બુધવાર શનિવારના દાડામાં આમાં ગણેશ અને મારા ઘેર મોસો આવી જઈ બહુ આજે મોસનું સન્માન થઈ ગયું. પ્રમાણ વધી ગયું આજે. લે હેડો આજે તો મસ્ત મીઠી સાસ બનાવી દઈએ. એ આવું ફેર જા એમ તો થોડીક વાર નાખી દો એટલે ભાઈ એવું બધું આપણે ના ભાવે. લચ્છી થઈ જાય. નહીં, લચ્છી કરવી. તે નહીં કરવી પણ આ તો લચ્છી બનાવી. શી ખબર તમ તમારી બાપ હાડા તન પોણી ભરવા ઉઠી જઈ ઉઠી તો નાહી લીધું અને હવે હે ને ચા મૂકી હો ચા મૂકી હો દૂધ લીધી જો ચા મૂક્યો જો બાપુ ઊંઘી જઈ હતી એટલે બધું કામ પડે જો સાફ કરવાનું. તો ગાય જો પતિ ગાય જો થેલો ઉપાડે તો નહીં ઉપાડે તો નહીં એટલે થાકી જાય. કેવો રહ્યો દિવસ? ગુડ કમ્પ્લીટલી. ચમ બે હતી તે ભાવના ઈવન પગો પ્યારે અને હું ઈવન બાજુ બે એટલે કે બે જણા ખાઈ જાય તમે ત્રણ જણા ખાધી બે હતી તે બે બીજો તાર બેનને સબસ્ક્રાઈબ કરી દેજે. બેનના આઈડી ફટફટ બેન થઈ જોઈ ચમ તે આઈડી તો વાકે બેન છે નવી બનાવી પડે નહીં એની આઈડી તો બેન થતી આપણે સબસ્ક્રાઈબ કરી દેવાનું. ચા મેક્યો ઉકળા દૂધ રેડીઓ દૂધ કાનાઈ પીધું ચાણ મારે ના પીવો તો જો ગાઈઝ દેશી રોલ ક્યાં એ રે પોટલી
રોટલી એ ભાઈ તારે ચા નહીં પીવાનું ચા ને રોટલી છે આરામથી આવીને ખાઈને હવે જા ચાની ભાવતો ટ્યુશન અને ચગવામ જઈએ એટલે ભાવ મન ચા ચા નહીં ભાવતો નહીં ભાવતો આમ પછી ચક જઈએ એટલે તો જો ગાઈઝ મસાલા વધવાનું ચાલુ હ અને આ બે ભાઈ ટ્યુશન જવામાં તૈયાર થવાની તૈયારી છે જો મમ્મી હવે રોટલી બનાવવા મોડી છે બરાબર મમ્મી બોલો બોલીએ તો ખરા પણ ગાઈડ નથી સપોર્ટ તો કરો એવું વિડીયો બનાવવા છે ને મહેનત લાગે તાપ તાપ થઈ ગયું ગઈ હું તો અને મમ્મી રોટલી બનાવો ને અને ખાવા થઈ ગયું સાચું કાનન વહેલા ભૂખ લાગી હજુ તો દાળું ભૂસ્યો થઈ ગયો કાને એટલે પછી કાના કે અમુક ખાયેલો તે અમે બધા કીધું ખાઈ લે પપ્પા જ્યાં બનાવશું મોડા થોડા હવે ચાલુ છે તો ગાઈ જો હવે આ સાસ આ મરચું આ દહીં આ દૂધ રોટલી તો જો અને કાનો તો પહેલાં ખાઈ રહ્યો શું ખાધું કાના દાળ ભાત ખાધા અને આ ભાઈ રહ્યા ને હવે સાસ જો સુધી નહીં પતા ને તો સુધી શિયાળ નહીં મૂકો દૂધ નહીં ખાય આજ તો વહેલા ઘેર આવ્યા ને